ભાવનગરમાં કોળી સમાજના કોંગ્રેસ અગ્રણીઓની બેઠક મળી, જેમાં રાષ્ટ્રીય સંગઠનમાં પડેલા ભાગલાને લઈને બેઠકમાં મંથન થયું। બેઠક બાદ કોંગ્રેસ નેતા બળદેવભાઈ સોલંકીનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે સંગઠનમાં જે થઈ રહ્યું છે તે અયોગ્ય છે। કુંવરજી બાવળિયા સામે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા। બાવળિયા સમાજમાં વર્ગ વિગ્રહ સામે આવ્યો છે, ત્યારે દાનવીર ચંદ્રવદન પીઢાવાલાએ પણ વળતો જવાબ આપ્યો હતો। તેમણે કહ્યું કે હું રાજકારણથી પર રહીને કામ કરું છું। બાવળિયા સાથે માત્ર પારિવારિક સંબંધો છે। પીઠાવાલા પરિવારનો ધ્યેય માત્ર સમાજ ઉન્નતિ છે તેવું નિવેદન આપ્યું હતું। ધર્મેશ વૈદ્ય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધર્મેશ, ભાવનગરમાં કોળી સમાજના કોંગ્રેસ અગ્રણીઓની બેઠક મળે છે, જેમાં બળદેવભાઈ પણ અહીંયા નિવેદન આપે છે સંગઠનમાં જે થઈ રહ્યું છે તે અયોગ્ય છે અને કુંવરજી બાવળિયા પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા। શું વિગતો? વિક્રમ, એક તરફ અખિલ ભારતીય કોળી સમાજમાં સંગઠનના એક પદ માટે બે રાષ્ટ્રીય પ્રમુખ અને એ બબે રાષ્ટ્રીય અધિવેશન મળ્યા છે, એનો વિવાદ તાજો છે। ત્યારે ભાવનગરમાં 2 દિવસ પૂર્વે કોળી સમાજના કોંગ્રેસના નેતાઓની એક બેઠક મળી હતી। અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનના તળાને લઈને આ મંથન માટે આ બેઠક મળી હતી અને બેઠક બાદ કોંગ્રેસના નેતા બળદેવભાઈ સોલંકી, જે કોળી સમાજના પણ અગ્રણી છે, એમનું મોટું નિવેદન હતું કે વર્તમાન સમાજમાં રાષ્ટ્રીય સંગઠનમાં જે થઈ રહ્યું છે તે અયોગ્ય છે। અને બીજું એમણે એક મોટું નિવેદન એ આપ્યું હતું કે કુંવરજી બાવળિયા ચંદ્રવદન પીઠાવાલાને આગળ કરીને સમાજમાં વર્ગ વિગ્રહ કરાવે છે। અને બળદેવભાઈ સોલંકીના નિવેદન પછી ભાવનગરમાં જ આ કોળી સમાજના અગ્રણીના નિવેદન પછી દાનવીર અને સમાજના અગ્રણી એવા ચંદ્રવદન પીઠાવાલાએ પણ એક નિવેદનનો જવાબ આપ્યો છે કે હું રાજકારણથી પર રહીશ, માત્ર સમાજ માટે કુંવરજીભાઈ સાથે સંબંધ ધરાવું છું। ઉપરાંત કુંવરજીભાઈ સાથે મારા સંબંધો રાજકીય નથી, માત્ર પારિવારિક છે અને સમાજની ઉન્નતિ માટે મારા પિતાના પગલે અમારા પીઠાવાલા પરિવાર એક જ ધ્યેય સાથે કામ કરી રહ્યું છે અને સમાજની ઉન્નતિ અને શિક્ષણ માટે અમે કાર્ય કરી રહ્યા છે। માટે આ નિવેદનના ઘેરા પડઘા પડ્યા છે અને ચંદ્રવદન પીઠાવાલાએ એમનો જવાબ આપ્યો છે। જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।